મમ્મી, હા બોલ ને. શું કરો છો? આ જો 12 મહિનાના અથાણાની સિઝન છે તો હવે અથાણા બનાવવા નહીં પડે બેટા. હા. તો ઈ હવે આ એક થઈ ગયું છે તો લાવું છું ને પછી ભરી લઉં ને. હા, આ રેડી પણ થઈ ગયું? હા, કયું છે ખબર તને? નહીં. આખા ગુંદા ભરેલા. બરાબર. કયા કયા અથાણાની આજે પ્રોસેસ આજથી સ્ટાર્ટ કરી દીધું ને તમે? હોવ કરી દીધું. જો આખા ગુંદા કર્યા છે, હા. પછી આ મિક્સ વેજીટેબલ બનાવ્યું છે. વાહ, તો આને તો આપણે ફ્રીજમાં રાખીશું ને? હા, આ તો ફ્રીજમાં જ રાખવાનું, બહાર ન રહીએ. પણ ફ્રીજમાં આખું વરસ રહીએ, કઈ ના થાય. બરાબર. હા, હજી એક તપેલામાં શું છે આ મમ્મી? પ્રોસેસમાં છે, તડકા છાયાનું છે, હા. ખાંડ વાળું છે, બરાબર. ગળ્યું અથાણું કરીને આપણે ઈ. હા હા. એટલે 3 જાતના કર્યા છે. હવે આને છે ને કન્ટેનરમાં ભરી એકદમ દબાવી ને ઉપરથી તેલ નાખી દેવાનું. હા તેલ હા. ગરમ કરીને ઠંડુ કરી લેવાનું અને પછી ઉપરથી નાખી દેવાનું. બરાબર. એટલે રેડી. જો ફ્રેન્ડ્સ, અમારે તો અથાણું હવે ડબ્બામાં પેક થવાનું ચાલુ થઈ ગયું છે ને હવે તેલ નાખવાનું બાકી છે ને મમ્મી? હા, હાલો નાખી દો. હા હા. તમે કયા કયા અથાણા બનાવ્યા છે ને એ બધા કોમેન્ટમાં કરજો, અને કઈ યુનિક એવી રેસીપી હોય ને તો પણ મને શેર કરજો. બરોબર ને મમ્મી? આપણે બીજા કોઈ એવી યુનિક રેસીપી હોય તો આપણે ટ્રાય કરીશું. બરાબર જ છે ને. અમારી ઘરમાં 5 થી 6 જાતના અલગ અલગ અથાણા બને છે. આજથી આટલું સ્ટાર્ટ કર્યું છે, હજુ બહુ બધા બાકી છે. નવું જાણવા મળે ને બધું. હા.